નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ બલોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના મોઢેરાથી ઉમરી સુધી જવાના રોડની સાઈડમાં મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, તો તંત્ર દ્વારા રિપેરિંગ કરવા માટે ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા હોવાથી વાહન ચાલકો સહિત રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પરાઓમાં જવા માટેના રસ્તાઓ પર ખૂબ જ તકલીફો પડી રહી છે, પણ જવાબદાર તંત્રના પેટનું પાણી હલતું નથી. ત્યારે ડીસા તાલુકાના મોઢેરાથી ઉમરી જતા રસ્તામાં ભયજનક વળાંકો આવેલા છે અને એક બાજુ સાઈડમાં મોટા ખાડાઓ પડી ગયા છે. તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તો રિપેર નહીં કરાય તો ભયંકર મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ વાહન ચાલકોમાં ઉદ્ભવી રહી છે. જો કે આ માર્ગ પાટણને જોડતો મુખ્ય છે, પણ ખાડાઓના કારણે વાહન ચાલકોને મોઢેરા ટોલ ટેક્સ પર ટોલ ચૂકવીને શિહોરી થઈને પાટણ જવું પડે છે, જેથી વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને મોઢેરાથી મામાપુરા, પાટિયા, અરણીવાડા, ઉમરી સુધી પણ આ રસ્તા વચ્ચે ખાડાઓ પડી ગયા છે. આમ બુકોલી સુજલામ સુફલામ કેનાલ આગળ ભયંકર વળાંક છે અને બંને બાજુની સાઈડોમાં મોટા મોટા ખાડાઓ પડ્યા છે. મોઢેરાથી ઉમરી સુધી જવાનો રોડ પણ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં છે.